પોતાના માટે કરે સ્વાર્થ, બીજાના માટે કરે એ પરાર્થ, અને આત્મા માટે કરે એને પરમાર્થ. તીર્થંકરોએ બધું જ છોડ્યું, પરમાર્થ. રામચંદ્રજીએ છોડ્યું એ પરાર્થ, અને રાવણ બધું ઝપટવા માંગતો હતો, એને શું કહેવાય? સ્વાર્થ. નાના ભાઈએ બધા પાસે હસ્તાક્ષરમાં લખાવી સિગ્નેચર છે. હવે સાંભળો, જુઓ પપ્પા, હું કહું એ પ્રમાણે તમારે કરવાનું છે. મારા મોટા ભાઈ, એમની જેટલી ઉંમર છે એટલા એમને આપજો. મારો નાનો વચલો ભાઈ, એની જેટલી ઉંમર છે એટલા એને આપજો, અને મારી જેટલી ઉંમર છે એટલા મને આપજો. મોટા ભાઈની ઉંમર 35 વર્ષ છે, એને કેટલા આપજો? 35 લાખ. વચલાભાઈની ઉંમર 34 વર્ષ છે, એને કેટલા આપજો? 34 લાખ. 35 ને 34 કેટલા થયા? હે, સોરી, તો 45. મારી ભૂલ થઈ. હા, બરાબર છે. 35 અને 34 કેટલા થયા? 69. હવે 31. મારી ઉંમર 31 છે, મને 31 આપજો. 35, 34, 31 ઉંમર મુજબ ડિવાઈડ કર્યા, ટોટલ શું આવ્યો? 1 કરોડ થઈ ગયો. 1 કરોડ થયો. અને જ્યાં મોટાભાઈને, વચલાભાઈને, ભાભીઓને સાંભળ્યું કે પોતાના ઓછા કરવા માટે પપ્પાની સામે પડ્યા હતા, નહીં કે વધારે લેવા માટે. અમે એમ સમજતા હતા એને વધારે ભાગ જોઈએ છે માટે પપ્પાની સામે પડ્યા હતા. આને કહેવાય ત્યાગ. છોડવાનું કેટલું આવ્યું? 33 આવત, એની જગ્યાએ છોડવાનું કેટલું આવ્યું? પણ 35, 34 ને 31 કરી આખા કુટુંબની અંદર છવાઈ ગયો. કમાલ. લોકો કહેવા માંડ્યા, ભાઈ મળો તો. કોણે? બહેનોને. હવે બહેનોને કહી દઉં, ઘરમાં હવે 4 વહુ તો છે જ નહીં ને. એક જ ઘરમાં 4 વહુ હોય, સાથે રહેતી હોય, છે કોઈ? હવે બધું મ્યુઝિયમમાં જોવા મળશે, સ્ટોરીમાં. મહારાષ્ટ્રની અંદર એક એવો નિયમ હોય છે, જે ઘરમાં 4 દીકરા સાથે રહેતા હોય, 3 દીકરા સાથે રહેતા હોય, એમાં 3 વહુ 4 વહુ હોય, મા બાપ ના હોય, તો જેઠાણી એ સાસુની જગ્યાએ, માની જગ્યાએ કહેવાય. અને તમને કહું, એ જેઠાણીએ જે મંગળસૂત્ર પહેરે ને, મહારાષ્ટ્રમાં પહેરે, આપણે ત્યાં નથી હોતા મંગળસૂત્ર. હોય ખરા. પછી એને પછી ઓલાનું અપમંગળ જ થાય કે બીજું શું થાય? એક જણે પૂછ્યું કે છોકરો પરણેલો અને છોકરી પરણેલી હોય, ખબર કઈ રીતના પડે? કે જો છોકરી પરણેલી હોય ને તો મંગળસૂત્ર લટકતું હોય, અને છોકરો પરણેલો હોય ને તો મોઢું લટકતું હોય. લટકેલું મોઢું હોય તો સમજી લેવાનું પરણેલો છે. મને એક ભાઈ મળ્યો, મને કહે કે મુંબઈની ટ્રેનમાં પણ ગમે તેવી ભીડ હોય ને એમાંથી હું જગ્યા લઈ લઉં. એનું કઈ રીતના? સિમ્પલ. આપણે એન્ટ્રી મારવાની, જગ્યા ક્યાંય દેખાતી ને બધા ઊભેલા હોય ને, આમ હેન્ડલ પકડીને ઊભા રહે ને. મુંબઈમાં તો પડીને જવાય, અચાનક ઝટકો લાગીને ઊભી રહે, પડી જાય પકડીને, બસ એના હાથ સામે આમ જોયા જ કરવાનું, જોયા જ કરવાનું. એટલે ઓલો કે ભાઈ તમને જોતા આવડે છે? હા. બસ એનો એકનો હાથ જોયો ને એટલે ઓલો સિટિંગ વાળો તરત અહીંયા આવો ને, અહીંયા આવો. એ ઊભો થાય ને આપણે બેસી જવાનું. પછી જોતા રહેવાનું. મેં કીધું પણ તને ખબર કઈ રીતના પડે? એટલે ઓલા એ સીધું એમ કહ્યું, તમને જરાક તમારી ઘરવાળી તરફથી અસંતોષ છે. હા, એ કે એવું. પણ તને કેવી રીતના ખબર પડે કે એ મેરિડ છે? સિમ્પલ. અનમેરિડ હોય આમ મસ્તીથી ગાતો ફરતો હોય, મેરિડ હોય બચારો આખી રાતનો હેરાન થયેલો હોય. હા, સવારે પણ બચારાને જેમ તેમ કરીને તૈયાર થઈને ઘરમાંથી ભાગેલો હોય, એનું મોઢું જ કહી આપે કે આ પૈણેલો છે.